बड़ोदरा का वार्ड नंबर 7, जहां पर भारतीय जनता पार्टी के प्रत्याशी चुनाव प्रचार में जोर शोर से जुटे हुए हैं। तब आपको बता दें कि रोजाना ही वार्ड नंबर 7 में भारतीय जनता पार्टी के प्रत्याशियों की ओर से घर घर जाकर लोगों से वोट अपील की जा रही है। ऐसे में आज वार्ड नंबर 7 के भारतीय जनता पार्टी के प्रत्याशी आदित्य पटेल, मेघाबेन राणा, श्वेता चौहान और साथ ही सचिन खंडेलवाल जो है वो डोर टू डोर जनसंपर्क के लिए निकले थे। तब इस दौरान घर घर में लोग जो है अपनी समस्याओं को साझा करते हुए और साथ ही भारतीय जनता पार्टी के इन प्रत्याशियों को अच्छा प्रतिसाद देते हुए नजर आए थे। तब आपको बता दें कि वार्ड नंबर 7 में प्रकाश नगर ग्राउंड के पास से तुलसीवाड़ी सब्जी मंडी निकट कमलेश पार्क सोसाइटी, गुरु कृपा सोसाइटी, रामेश्वर सोसाइटी, नागेश्वर सोसाइटी, आनंद प्लाजा, आकाशदीप बालाजी अपार्टमेंट, मारवाड़ी मोहल्ला, कालिका माता मंदिर के पास, इन सभी सोसाइटियों में आज ये प्रत्याशी चुनाव प्रचार करते हुए नजर आए थे। और इस दौरान लोगों के साथ उन्होंने सीधा संवाद किया था और उनकी समस्याएं सुनी थी। तो वहीं जनता की ओर से भी भारतीय जनता पार्टी के इन प्रत्याशियों का उत्साह से स्वागत किया गया था। भारतीय जनता पार्टी वडोदरा महानगर वोर्ड नंबर 7 चारे उम्मीदवारों आदित्य पटेल, सचिनभाई खंडेलवाल, श्वेताबेन चौहान, मेघाबेन राणा चारे उम्मीदवारों वोर्ड स्थानिक संगठनના કાર્યકર્તાઓ સાથે અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છે। આજ રોજ પ્રકાશનગર ગરબા ગ્રાઉન્ડ થઈને ગુરુકૃપા સોસાયટી, જલારામ પાર્ક, વર્ધમાન પાર્ક, કમલેશ પાર્ક, પુષ્પકુંજ સોસાયટી, બાલાજી પોઈન્ટ, આનંદ પ્લાઝા વગેરે રૂટ પર અમે લોકો ફરી રહ્યા છે। લોકોનો અપાર પ્રેમ, આશીર્વાદ અને જનસમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે। સાથે સાથે કેટલીક નાની મોટી ટકોર પણ થઈ રહી છે, જે સંદર્ભે અમે એક જાગૃત જનપ્રતિનિધિ તરીકે તેમને આશ્વસ્ત કરી રહ્યા છે કે આવનારા સમયમાં કેટલાક કામો તો પૂરા થયા છે, કેટલાક ચાલી રહ્યા છે, પરંતુ આવનારા સમયમાં જે પણ કંઈ કામ નાના મોટા બાકી હશે એ પૂર્ણ કરવા માટે અમારી સમગ્ર પેનલ અને ટીમ કટિબદ્ધ છે। લોકો અમને એવું પણ કહી રહ્યા છે કે અમને સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ છે, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં વિશ્વાસ છે અને વોર્ડ નંબર 7ની પેનલમાં ચારે ઉમેદવારો જે મૂક્યા છે એમાં પણ અમને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે। અને આવનારા સમયમાં 28મી તારીખે જ્યારે ઈવીએમ ખુલશે ત્યારે પ્રચંડ બહુમત સાથે આ પેનલ વિજેતા થશે એવો તેઓ અમને આશીર્વાદ સાથે આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે। આજરોજ વડોદરા શહેરના વોર્ડ નંબર 7માં પ્રકાશનગર ગરબા ગ્રાઉન્ડ પાસેથી અમે દરેક સોસાયટીનો સંપર્ક કર્યો છે। કમલેશ પાર્ક છે અને આસપાસના વિસ્તારમાં અમે લોકસંપર્ક કર્યો છે। ખૂબ સારો જનપ્રતિસાદ મળી રહ્યો છે। એ ફક્ત ને ફક્ત અમારા શીર્ષ નેતૃત્વને કારણે અને લોકોએ અમને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વોર્ડ નંબર 7ના ચારે ઉમેદવારની પેનલને ભવ્ય લીડથી અમે વિજય બનાવીશું। અને અમે પણ એમને બાંહેધરી આપી છે કે એમના જે પણ જનસુવિધાના જે પણ કાર્યમાં અમારી કોઈ પણ મદદ જોઈએ કે અમારી કોઈ પણ કામ કરવાની જરૂરત લાગે तो प्राथमिकताના ધોરણે અમે તાત્કાલિક એમને કામ કરીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।